કેશોદમાં આહિર સમાજનો નવતર પ્રયોગ કેશોદના આહિર યુવા મંચે સમાજના નિર્માણ માટે કર્યું છે નવરાત્રી મહોત્સવનું આયોજન। તાલુકાભરના આહિર આગેવાનો અને મહિલાઓ અને પુરુષો થાય છે એક મંચ પર એઠા। નવરાત્રિના ત્રીજા નોરતે પરંપરાગત ભારતીય ડ્રેસમાં આહિર સમાજના ભાઈઓ બહેનો ગરબા લઈને યોજ્યો હતો મહારાજ। ત્રીજા નોરતે હાજરી આપનાર અમેરિકા સ્થિત આહિર અગ્રણી વિરમભાઈ પીઠિયાએ 56 લાખ રૂપિયા, ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ 21 લાખનું દાન કર્યું હતું। અર્પણ આહિર સમાજના નિર્માણ માટે તાલુકાભરના આહિર યુવાનો ઉઠાવી રહ્યા છે, જેમાં યુવાનો અને યુવતીઓને વ્યસનોથી દૂર રહી સંગઠિત સમાજે અન્ય સમાજને મદદ કરવા કરી છે જાહેરાત। રાસ ગરબાના ખેલૈયાઓને દાતાઓના પર્યટક સ્થળોએ ફરવા જવા ટૂર પેકેજ તેમજ ઇનામોની કરી હતી જાહેરાત। જે કેસને ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું રાજુભાઈ બેડા, પ્રમુખ શ્રી આહિર યુવા મંચ આહિર સમાજ કેશોદ। આજે આહિર યુવા મંચ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં આજે ત્રીજું નોરતું હોય તો આ અમે નવરાત્રિ આહિર સમાજના નિર્માણ માટે સમાજ સાથે મળી અને ગરબી દીકરા દીકરીઓ રમે છે। અને એવા જ આજે ત્રીજા નોરતાના દિવસે અમારા સમાજના વિરમભાઈ પીઠિયા કે જે અમેરિકામાં રહીને બિઝનેસ કરે છે એણે પણ હાજરી આપી અને એને 56 લાખ રૂપિયા જેવું દાન સમાજના નિર્માણ માટે આપ્યું। એવા જ અમારા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા પણ અમારા રાસોત્સવમાં ખેલૈયાઓને અભિનંદન આપવા માટે પધાર્યા અને એણે પણ સમાજના નિર્માણ માટે 21 લાખ રૂપિયા જેવી માતબર રકમ સમાજને આપી છે સમાજના નિર્માણ માટે। તો સમાજ બહુ ખુશખુશાલ છે। એવી જ રીતે અમે દ્વારકામાં જે મહારાષ્ટ્ર થયો હતો એના અનુસંધાને આ જ સમાજમાં મહારાષ્ટ્રનું પણ આયોજન આ વર્ષે કરેલું હતું અને આવી જ રીતે જુદા જુદા સામાજિક કાર્યક્રમો સમૂહ લગ્ન કરીએ છીએ। આજે ગરબીમાં જે દીકરા દીકરીઓ ખેલૈયાઓ માટે ટૂર પેકેજ પણ રાખવામાં આવેલું જાહેરાત કરવામાં આવેલી છે જે ખેલૈયાઓ રાસ લે છે એના માટે। એટલે આવી જુદી જુદી સમાજના નિર્માણ માટે અમે આહિર યુવા મંચની ટીમ માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ, તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને સમાજને કેમ ઝડપથી નિર્માણ પામી રહ્યા એના માટેના ખૂબ સમાજ માટે પ્રયત્નો કરી રહ્યા છે।